કોંગ્રેસના ગઢમાં ગાબડું, દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। હાલમાં જ અમરીશ ડેરથી લઈને સીકે ચાવડા અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। હવે આ લિસ્ટમાં કોંગ્રેસના વધુ એક પૂર્વ નેતા રોહન ગુપ્તાનું નામ જોડાઈ ગયું છે। તો દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે ભાજપ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે રોહન ગુપ્તાએ કેસરિયા ધારણ કર્યા છે। હાલમાં કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા રોહન ગુપ્તાએ અંગત કારણોસર પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી। જોકે પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કહીને પહેલા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી। આ બાદ રોહન ગુપ્તાએ 21 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પાર્ટીના જ કેટલાક નેતાઓ સામે આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસની અંદર મારી કોઈ ગણના થતી નથી। તો હાલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। તો રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, જેને કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।